તો ન માત્ર ગુજરાત કે ન માત્ર સુરત કે નવસારી પણ ઉત્તર ભારતના અનેક રાજ્યો પણ જળ તાંડવની સ્થિતિમાં આવી ગયા છે। એવું નથી કે આપણા રાજ્યમાં મેઘ તાંડવ થયો હોય પણ ઉત્તર ભારત પણ બાકાત નથી અને ત્યાં તો વધારે પ્રમાણમાં, કારણ કે પહાડી રાજ્યોમાં આપણે જોઈએ છે કે ટેમ્પરેચર હોય છે તે ખૂબ જ લો હોય છે અને તાપમાન ઘટેલું હોવાના કારણે તેની સ્થિતિ અને અસર વધારે વર્તાતી હોય છે। અને દેશમાં કયા કયા એ રાજ્યો છે, શું સ્થિતિ છે, આપને વિસ્તારથી તેની વિગતો દર્શાવી રહ્યા છીએ। અને ઉત્તર ભારતમાં હવે વરસાદનું જોર વધ્યું છે। જેમ જેમ ચોમાસું આગળ વધ્યું અને તેમ તેમ બેઠું અને ત્યાર પછી વરસાદનું જોર પણ દિવસો જતાં વધવા પણ લાગ્યું। દિલ્હી, યુપી આ એ રાજ્યો છે જ્યાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ન માત્ર દિલ્હી, યુપી પણ હિમાચલ પ્રદેશ આ પહાડી રાજ્યમાં અને ત્યાં પણ અને સાથે ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ, હરિયાણા, પંજાબમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે, તે પણ બાકાત નહીં રહે અને હવે પૂર્વ ભારતમાં વધશે વરસાદની આફત। આગામી 72 કલાકનો સમય છે અને આ 3 દિવસ દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને દેશમાં હજુ પણ વરસાદની 14% ઘટ છે, જે સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં હોવો જોઈએ તે પ્રમાણે અત્યારે હાલમાં પણ 25% ઓછો છે અને આ ઓવરઓલ સ્થિતિ છે અત્યારે ઉત્તર ભારતની। પણ વધુ કેટલીક વિગતો આપણે દર્શાવીશું કે કઈ રીતે આગાહી આપવામાં આવી છે, કયા રાજ્યો જે અત્યારે અફેક્ટેડ છે અને આવનારા સમયમાં શું કહે છે દેશનું હવામાન।